નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર યુનુસ શેખ દ્વારા આવતીકાલે 24 મીએ નગરની ગંદકીથી કંટાળીને ગંદકીમાં બેસીને ભૂખ હડતાલ પર બેઠા. સાવલી નગરમાં વારંવાર ઉભરાતી ગટરો અને નગરજનોને પડતી હાલાકી મુદ્દે વારંવાર રજૂઆત અને સામાન્ય સભામાં રજૂઆત કરવા છતાંય પરિણામ ન આવતા રોડ વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. નગરની ગંદકી અને સફાઈ મુદ્દે ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક કમિશનર તેમજ પ્રાંત ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી ગંદકી દૂર કરવા અને નિરાકરણ લાવવા માટે 3 દિવસનું લેખિત અલ્ટિમેટમ આપ્યું હતું. આજરોજ અલ્ટિમેટમ પૂર્ણ થતાં આવતીકાલે 24 મીએ કોર્પોરેટર પોતાના સમર્થકો સાથે ઉભરાતી ગટરો પર બેસીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. છેલ્લા 3 ટર્મથી પાલિકામાં ભાજપનું શાસન હોય, વિકસિત વંચિત નગર રહેવાથી કોર્પોરેટરનું પગલું વોર્ડ નંબર 4 અને પાલિકાના ઉપનેતા અને કોંગી કોર્પોરેટર યુનુસ શેખ ઉર્ફે બાબર દ્વારા બજાર વચ્ચે ઉભરાતી ગટરમાં બેસીને ચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેસતા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો. સાવલી પોલીસ દ્વારા વોર્ડ નંબરના કોર્પોરેટર યુનુસ ખાનની કરી અટકાયત. સાવલી પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર યુનુસ ખાનના સમર્થનમાં લોકો પહોંચ્યા. રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર. Subscribe now and press the bell icon. Never miss an update.